નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયની અંદર આપણને જે પાઠ નંબર 5 આપ્યો છે ને દીકરી, તેના સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આજના આ વિડીયોની અંદર દોસ્તો જોવાના છે. અને એક ખાસ સૂચના તમારા માટે કે ભાઈ ધોરણ 10ની અંદર ગુજરાતી વિષયના દરેક પાઠના સ્વાધ્યાયના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો રાહ કોની જુઓ છો દોસ્તો? હવે ફટાફટ આપણી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને એની અંદર જે આપણે પીડીએફો મૂકી છે તે ફટાફટ અભ્યાસ કરી લો. તમને ખૂબ મજા આવી જશે. બાકા ઝીકી બોલાવી દો. ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયનો આપણો જે પાઠ નંબર 5 છે દીકરી, તેના સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન. ચાલો તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. પહેલો સવાલ, દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? તો જવાબ છે દેવીઓની ઝલકમાં. કેવી રીતે? દેવીઓની ઝલકમાં. બીજો સવાલ, દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય? તો જવાબ આવશે પિતાને સહારો આપે છે તેથી. ત્યાર પછી તમારા માટે ખાસ મહત્વની સૂચના. તમે સ્માર્ટ બોર્ડ યુઝ કરો છો પણ પીપીટી યુઝ નથી કરતા તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો. કારણ કે સ્માર્ટ બોર્ડની સાથે જો પીપીટી ભળી જાય ને તો સોનામાં સુગંધ ભળી જાય. વિદ્યાર્થીઓને ભણવાની અને શિક્ષકોને ભણાવવાનો આનંદ ઓર વધી જાય. સમય ખૂબ ઓછો જાય અને ઓછા સમયમાં વધારે યાદ રહી જાય. તો એટલા માટે જ ઓશન જ્ઞાન લાઈવ રેડી ટુ યુઝ પીપીટી લઈને આવ્યું છે, જે તમારા સમયની બચત કરશે. રેડી ટુ યુઝ છે, તમારા નામ અને લોગો સાથે, તમારા બ્રાન્ડિંગ સાથે તમને મળી જવાના છે. આકર્ષક ચિત્રોને GIF ફાઇલ સાથે મળી જવાના છે. ધોરણ 6 થી 10માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી આટલા વિષયો માટે ઉપલબ્ધ છે. અને ધોરણ 11-12 માટે એકાઉન્ટ, સ્ટેટિકો બી અને અંગ્રેજી માટે પણ દોસ્તો ઉપલબ્ધ છે. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો સવાલ, કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? તો જવાબ આવશે કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે. બીજો સવાલ, દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શો ફરક છે? તો જવાબ આવશે દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં આ ફરક છે પિતાનું વહાલ અને દીકરીનો સહારો. મિત્રો, ધોરણ 9 અને 10 માટે આપણે ઓનલાઈન ટ્યુશન ક્લાસ શરૂ કરેલું છે. આ ઓનલાઈન ટ્યુશન ક્લાસની ફી માત્ર કેટલી છે? તો કે માત્ર ને માત્ર 2200 રૂપિયા. તો મિત્રો, કરો કંકુના હવે વધારે રાહ ન જુઓ. અહીંયા તમે જોઈ શકો છો IMP બેચ અને પેપર સોલ્યુશન બેચ, બંને બેચ પણ ફ્રી મળવાની છે. નેવિગેટર પણ ફ્રી મળવાનું છે. હેન્ડ રિટન બુક પણ ફ્રી મળવાની છે. ઘરે બેઠા બેઠા તમારે ટીવીમાં, ટેબ્લેટમાં અથવા તો ફોનમાં આરામથી અભ્યાસ કરી શકો છો. તાઢ, તડકો કે વરસાદ હોય ક્યાંય જવાની જરૂર નથી. લાઈવમાં અભ્યાસ કરી શકો છો. ડાઉટ આવે તો બોલીને તમે સરને પ્રશ્ન પૂછી શકો છો ફોનની સામે, અથવા તો ટાઈપિંગ કરીને પણ પૂછી શકો છો. આવા અઢળક બીજા ફીચર આ બ્રહ્માસ્ત્ર બેચમાં મળી જવાના છે. તો અત્યારે જ મોડું કર્યા વગર આ 70 46 22 22 54 આપણો મોબાઈલ નંબર છે, આના ઉપર સંપર્ક કરી અને વધારે માહિતી બ્રહ્માસ્ત્ર બેચ વિશે જાણી લો, જાણી લો, જાણી લો. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના 5-7 વાક્યમાં ઉત્તર લખો. પહેલો સવાલ, દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દમાં લખો. જોઈએ ઉત્તર. દીકરી પારકું ધન નથી કે પારકી થાપણ નથી. દીકરી તો તુલસીનો ક્યારો છે. તે તુલસી જેવી પવિત્ર છે. જેમ તુલસીને રોજ પૂરતું પાણી સિંચીએ તેમ દીકરીમાં સારા સંસ્કાર સિંચવા જોઈએ, જેથી તે જ્યાં જાય ત્યાં પોતાની મીઠી મધુર વાણીથી સૌના દિલ જીતી શકે. તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેને તમામ તક આપવી જોઈએ. એક સમજદાર, ગુણિયલ, કુટુંબ વત્સલ દીકરી પિયરી અને સાસરી એમ બે કુળને ઉજાડે એવો તેમનો ઉછેર થવો જોઈએ. પ્રશ્ન નંબર 2. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. જોઈએ કાવ્ય પંક્તિ. સ્વર્ગની એક એક દેવીની ગઝલમાં દીકરી છે, સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. તો જોઈએ આપણે આ સરસ મજાની કાવ્ય પંક્તિ. પ્રસ્તુત કાવ્ય પંક્તિમાં દીકરીનું મહત્વ પ્રકટ થાય છે. કવિ કહે છે કે સ્વર્ગની એક એક દેવીમાં દીકરીનું સ્વરૂપ જોવા મળે છે. દીકરીની ગઝલ દેવીઓમાં જોવા મળે છે. સુખડ ચંદનની સુગંધ તેમજ કુમકુમનું તિલક સ્વયં સૌંદર્ય છે. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 10ના ગુજરાતી વિષયનું આપણું જે કાવ્ય નંબર 5 છે દીકરી, તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 10ના પાઠ નંબર 6ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે સ્વાધ્યાયના.
મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 10ના ગુજરાતી વિષયના દરેક પાઠના સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી અભ્યાસ કરી લેજો મારા વાલીડા વિદ્યાર્થીઓ. ફરી મળીશું આપણે ગુજરાતી વિષયના પાઠ નંબર 6ના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.